મિત્રો હું ફાઇનલી આવી ગયો છું લાઈવ કેક શોપ ગોત્રીની અંદર, જ્યાં આગળ મેં ફાઇનલી સિલેક્ટ કરી દીધી છે જીયાન માટે એક મસ્ત મજાની કેક, અને કેકની ઉપર નામ લખાયું છે જોરદાર તોફાની, કેમ કે જીયાનની ધમાલ મસ્તી બહુ વધારે છે એટલે નામ પણ એવું હોવું જ જોઈએ. તો તમે જોઈ શકો છો ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે, મસ્ત મજાનું રૂમમાં ડેકોરેશન કરી દીધું છે. તો જોઈ શકો છો કર્ટેન્સ લાગી ગયા છે, હેપી બર્થડે નું મસ્ત મજાનું બ્લેક કલરનું બેનર પણ લાગી ગયું છે. એવું જીયાનનું એક સિક્રેટ સરપ્રાઈઝ ગિફ્ટ જીયાનને ઓપન કરશે, પછી જોશે સિક્રેટ એની અંદર શું છુપાયેલું છે. તો મિત્રો મળીએ થોડી વારની અંદર, ત્યાં સુધી હું તૈયાર થઈને આવું, પછી આપણે ચાલુ કરીએ મસ્ત મજાની બર્થડેની પાર્ટી. તો મળીએ મિત્રો, ચાલો. તો ચલો મિત્રો, આપણે બધા સાથે મળીને હવે જ શરૂ કરીએ બર્થડેનું સેલિબ્રેશન. તો જીયાન, તું રેડી છે કેક કાપવા માટે? તો મિત્રો, આજે છે 14 જૂન 2026, અમારા માટે સૌથી ખાસ દિવસ. આજે છે અમારા પરિવારનો તોફાની અને સૌનો લાડકો જીયાનનો જન્મદિવસ, અને આજે બનાવવાની છે કેટલીક યાદગાર પળો. તો નમસ્કાર મિત્રો, હું છું તમારા સૌનો પ્રિય ભૂપેન્દ્ર. આપ સૌનું સ્વાગત છે ભૂપેન ઓફિશિયલી બ્લોગ ચેનલમાં. તો મિત્રો, જીયાનને હજુ સુધી ખબર નથી કે તેના માટે શું ખાસ તૈયાર કર્યું છે. તો તેના રિએક્શન જોવા માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો ઉજવીએ જીયાનનો ખાસ દિવસ. અત્યારે ઘરમાં બર્થડેની તૈયારી શરૂ કરી દીધી છે. બલૂન, ડેકોરેશન અને બધું તૈયાર થઈ રહ્યું છે. બસ હવે રાહ છે જીયાનના ખુશભરી સ્માઇલની. પછી જીયાનને એક મસ્ત મજાનું સરપ્રાઈઝ આપીશું, જે એક સિક્રેટ રહેશે. તો મિત્રો, ચાલો તૈયાર કરીએ ડેકોરેશનની તૈયારી. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. તો મિત્રો, હું ફાઇનલી આવી ગયો છું લાઈવ કેક શોપ ગોત્રીની અંદર, જ્યાં આગળ મેં ફાઇનલી સિલેક્ટ કરી દીધી છે જીયાન માટે એક મસ્ત મજાની કેક, અને કેકની ઉપર નામ લખાયું છે જોરદાર તોફાની, કેમ કે જીયાનની ધમાલ મસ્તી બહુ વધારે છે એટલે નામ પણ એવું હોવું જ જોઈએ. તો મિત્રો જોઈ લો, આ છે બહુ મસ્ત મજાની કેક. તમે જોઈ શકો છો કેક આપણે પેક થઈ ગઈ છે. તો મિત્રો, ફાઇનલી રેડી છે બર્થડેનું પાર્ટી. रुको जरा, सबर करो, बोला धक्का मुक्की नहीं करने का. હા, કેવું લાગ્યું તને આ બધું ડેકોરેશન ને બધું જોઈને? મસ્ત લાગ્યું. તો ચાલો ચાલુ કરીએ બર્થડેનું કેક.
તો જીયાન આજે બર્થડે કેવી રહી તારી? કેવું લાગ્યું આ સિક્રેટ ગિફ્ટ તને? મસ્ત લાગ્યું. થેન્ક યુ પપ્પા, વેરી મચ. લવ યુ. તો જોઈ લે કેવા છે તારા ફોટા. પપ્પા આમે નાનો હતો ત્યારે કેટલો મસ્ત લાગતો હતો. હા આ જો તારો ક્રિસ્ટન વાળો ફોટો પણ કેટલો મસ્ત છે. આ જો તારી મમ્મી જોડે હંસાવાની સાથે વાળો ફોટો કઈ છે? આમ બતાડે છે ને. આ રહ્યો. તો મિત્રો અને હવે આવી ગઈ એક ક્ષણ જેની અમે સવારથી રાહ જોઈ રહ્યા હતા. આવી ખુશીની પળો જીવનભર યાદ રહે છે. જીયાનના ચહેરા પરની ખુશી જોઈને અમારો દિવસ સફળ થઈ ગયો. આખો દિવસ તોફાન કરતો રહ્યો. બરાબર. તો હેપી બર્થડે મારા ચેમ્પિયન, મારો હીરો. હંમેશા ખુશ રહેજે અને તારા બધા સપના પૂરા થાય અને ભગવાન તને લાંબુ આયુષ્ય આપે એવી ભગવાનને પ્રાર્થના. તો મિત્રો આ હતો આજનો જીયાનો બર્થડેનો દિવસ. તો મિત્રો જો તમને જીયાનો આ બર્થડેનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજે હતો જીયાનનો સૌથી યાદગાર જન્મદિવસ. નાના પગલાંથી શરૂ થયેલી સફર જીયાનને 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને હવે 10મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી દીધો છે.